નમસ્કાર મિત્રો, હું પ્રમોદ ગઢવી સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મળવા જેવા માણસમાં આજે આપણે મળીશું ગુજરાત પોલીસના બાહોશ પોલીસ ઓફિસર આઈપીએસ ઉષા રાડા મેડમને. મૂળ સૌરાષ્ટ્રના જામજોધપુરના વતની એવા ઉષા રાડા મેમ 2005માં ડીવાયએસપી તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા. હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલના અધિક્ષક તરીકે ફરજ નિભાવે છે. વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તપાસ ટીમના પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે. તો આવો મળીએ ઉષા રાડા મેમને અને જાણીએ તેમના બાળપણ, શિક્ષણ, તેમની ફરજ દરમિયાનના અનુભવો, જીવન મંત્ર અને શોખ વિશે. નમસ્કાર મેડમ, સ્વાગત છે તમારું મળવા જેવા માણસમાં. મેમ, આજે આપણે વાતો કરવી છે આપના બાળપણ વિશે, આપના શિક્ષણ વિશે, આપની કારકિર્દી વિશે, આપના શોખ વિશે અને આપના આધ્યાત્મિક એપ્રોચ વિશે પણ વાત કરવી છે. શરૂઆત કરીએ આપના બાળપણથી. તો મેમ, આપનું બાળપણ ક્યાં અને કેવી રીતે ગુજર્યું? ભાઈ, મારું બાળપણ જામનગર જિલ્લાના જામજોધપુરમાં વીત્યું છે. એટલે જામજોધપુર, પોરબંદર, જામજોધપુર, પોરબંદર એ રીતના. જી. મમ્મી અને જોબ એ ટીચર હતા, એટલે જામજોધપુર નોકરી કરતા, અને પપ્પા છે એ પોરબંદર. તો સ્કૂલિંગ બધું જામજોધપુરમાં થયેલું, અને પછીનું જે હાઈસ્કૂલ છે એ પોરબંદર આર્યકન્યા ગુરુકુળમાં થયેલું. બાળપણ વિશે થોડું ઘણું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ થોડું ચર્ચા કરવા માંગુ છું, કેમ કે અહીં સુધી પહોંચાડનાર કદાચ હોય તો એ જ હોઈ શકે. શિક્ષણ છે, બરાબર. કેમ કે ઘરમાં મમ્મી પપ્પા બંને એજ્યુકેટેડ હતા, એટલે માહોલ ઘરનો એ જ પ્રકારનો રહેતો કે છોકરાઓ ભણે અને સારું ભણે. તો એ લોકો અમને નાનપણથી જ, મતલબ 5મા કે 6ઠામાં આવ્યા અને પુસ્તકો વાંચવા જેવા થયા ત્યારથી અમને લાઇબ્રેરીએ જતા કર્યા. ઘરમાં કોઈક સારા સારા પુસ્તકો લાવે, કોઈ સારી વાતો કરે. પપ્પાને રેડિયોનો ખૂબ શોખ. ટેલિવિઝનના જમાનામાં એ ટેલિવિઝનમાં ન્યૂઝ ખૂબ સાંભળે. મતલબ એમને બધી જ ખબર હોય કે તુર્કીના રાષ્ટ્રપતિ કોણ છે, યુકેના કોણ છે, પ્રાઇમ મિનિસ્ટર કોણ છે, અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ છે, અને પોલિટિકલી કઈ રીતના ક્યાં ફેરફારો થઈ રહ્યા છે. મતલબ રોજે ન્યૂઝ સાંભળે. રેડિયોના સમયમાં સવારમાં વહેલા મોર્નિંગ ન્યૂઝ અમારા ઘરમાં આખામાં બધા સંભળાતા હોય. અમને રસ હોય કે ના હોય, અમે સાંભળીએ, અને રોજે સાંભળવાના કારણે એમાં અમારું ધ્યાન કે નોલેજ વધવા માંડ્યું. પછી એ ઇન્ટરેસ્ટમાં કન્વર્ટ થઈ ગયું. જે શરૂઆતમાં બોરિંગ લાગતું હતું એ ધીમે ધીમે એ ઇન્ટરેસ્ટમાં કન્વર્ટ થઈ ગયું. એટલે બાળપણનો જે માહોલ હતો એકદમ નિર્ભીક માહોલ હતો. મતલબ કોઈ પેરેન્ટ્સનું એવું પ્રેશર નહોતું કે તમે આવું બનો કે પેલું બનો, કે અમારી મસ્તીમાં જીવેલા હતા એમ. અને શરૂઆતમાં તો જે આજના સમય કરતાં જે પહેલાંનો સમય હતો એમાં ગ્રામ્ય વાતાવરણ, એટલે તાલુકા કક્ષાનું જામજોધપુર મારું ગામ. તો તમે આખા ગામમાં ફરવા જઈ શકો એવા કોઈ બંધનો નહોતા. ઇવન લોકોની નજર પણ એવી નહોતી કે ગામની દીકરી જાય છે કે બેનના દીકરી જાય છે કે એવી દ્રષ્ટિએ જોતા. અને બધા જ લોકો આપણને ઓળખતા હોય, બધા જ લોકો ઓળખતા હોય. પ્લસ એમની દ્રષ્ટિમાં પણ એક સારો દ્રષ્ટિકોણ હોય કે ગામના ફલાણા ટીચરના દીકરી છે કે બેન શિક્ષક છે, એના મમ્મી એના ડોટર છે, કે એવી રીતનો એપ્રોચ હોય. એટલે ક્યાંક આપણે કંઈક ભૂલા પડ્યા હોય તો પણ આપણને હેલ્પ કરે એવો માહોલ હતો. તો બહુ મસ્તીભર્યું બાળપણ વીત્યું હતું ગામમાં. અને કદાચ મને એવું લાગે કે આખી જિંદગીનું સર્વૈવ કરીએ તો એમાં જે બાળપણનો જે મુક્ત માહોલ છે એ લગભગ કાયમ યાદ રહે એવો હતો. પછી મેમ, આપ ગ્રેજ્યુએશન ક્યાં આગળ કર્યું? ગ્રેજ્યુએશન મેં રાજકોટમાં કર્યું, કંસાગરા કોલેજમાં રાજકોટમાં. તો ત્યારે પણ જે સબ્જેક્ટ હતો એ ઇંગ્લિશ લિટરેચર હતો. અને મને લેવો તો ગુજરાતી, કેમ કે નાનપણમાં ઘરમાં મમ્મીને સાહિત્યમાં ઇન્ટરેસ્ટ, એટલે ઘણી બધી, મતલબ એમની લાઈવ સાંભળતી હોઉં કવિતાઓ. ઉમાશંકર જોશીનું તો વારે વારે મમ્મી બોલતા હોય કે ભૂમિયા વિના અમારે ભમવા છે ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, એ જે ફેમસ એનું બહુ સારી કવિતા હતી. કવિ કલાપીનું પણ મમ્મી વારે વારે બોલતા એમ. પેલું ગ્રામ માતાનું જે છે, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી, દયાહીન થયો એનું પર રસહીન થઈ ધરા, એ જે આખું કાવ્ય છે તો મોઢે હોય ઘરમાં. એટલે સાહિત્ય પ્રત્યેનો એપ્રોચ વધારે હતો.
અને ત્યારે ઘરમાં એ માહોલ હતો ને માહોલ પહેલા? હતો. અને પપ્પા ઝવેરચંદ મેઘાણી એમના પ્રિય, કે સોરઠી બાર વટિયા કે સૌરાષ્ટ્રની રસધાર એમને મોઢે હોય, તો એ બંનેનો જે વારસો છે એ ઘરમાં અમને ખાસો એવો મળ્યો. અને એના કારણે પછી સબ્જેક્ટ છે કે ચલો હવે ગુજરાતીના બદલે ઇંગ્લિશ લિટરેચર લઈએ, કદાચ ભવિષ્યમાં આપણે લેક્ચરરની નોકરી કરવી હોય તો ઇંગ્લિશ લિટરેચર કામ આવે. એટલે રાજકોટમાં ગ્રેજ્યુએશન રાજકોટમાં કર્યું. જી, ગ્રેજ્યુએશન કર્યા પછી આપે કેરિયર વિશે શું વિચાર્યું હતું? એ પછી અહીંયા MS યુનિવર્સિટીમાં જર્નાલિઝમનું કર્યું. વિચાર એવો હતો કે કંઈક અલગ કરીએ, અને જર્નાલિઝમનું થોડું ગમતું, આ ન્યૂઝ રોજે જોવાની આદત હતી, એટલે ખાસું એવું પેલું એટ્રેક્ટિવ હતું એના પ્રત્યેનું જે એપ્રોચ હતો એ. તો MS-માં આવીને જર્નાલિઝમનું કર્યું. જર્નાલિઝમનું કર્યા પછી જસ્ટ એનું ઇન્ટર્નશીપ ચાલતી હતી, એ પછી GPSC આવી. એટલે ઘરમાં મારા બ્રધરનો એક આગ્રહ એવો હતો કે તમારે ભલે પત્રકાર બનવું હોય, થોડું પત્રકારિતામાં મેં 5-6 મહિના જે ઇન્ટર્નશીપ હોય એમાં મેં એક પેપરમાં કામ બી કર્યું. પણ પછી ઘરમાંથી એવો આગ્રહ હતો કે તમે એ જ્યારે તમારો શોખનો વિષય છે તો તમે લખી બી શકો ગમે તે, પણ એકવાર આ GPSC આપી દો. પણ GPSC એટલે એવો કોઈ આપવા માટેનો આગ્રહ કેમ હતો? કારણ કે કોઈ હતું એવું પરિવારમાં, કે કોઈ અધિકારી હતા કે એમ જ? કોઈ જ નહીં ઘરમાં, પરિવારમાં એવો કોઈ માહોલ નહીં. પણ મારો બ્રધર છે એ GPSC આપતો હતો. ઓકે. એટલે કે જોડે જોડે મને પણ કીધું કે ઉષાબેન તમે પણ આ પરીક્ષા આપવા જેવી છે અને આમાં ખૂબ સારો ચાન્સ છે. એટલે આપનાથી નાના હતા બ્રધર? નાનો હતો, 4 વર્ષ મારાથી નાનો. એટલે પહેલાં તો મેં ના પાડી કે મારે તો લેક્ચરર બનવું છે અથવા તો પત્રકાર બનવું છે, બેમાંથી મને જે કંઈક ભવિષ્ય દેખાશે એનો વિચાર છે. એટલે પછી થોડો આગ્રહ વધારે એ લોકોનો બધાનો હતો કે એકવાર આપી દો. અને એક મેન્ટાલિટી પણ હતી જે તે જમાનામાં કે સરકારી નોકરી હોય તો એમાં હવે આપણો ચાન્સ લાગે ના લાગે અને ખાલી ખોટું શું મહેનત કરવી, તો બેટર છે કે આમાં આપણે ટ્રાય કરીએ જર્નાલિઝમમાં. બરાબર છે. પણ પછી કન્વિન્સ થઈ અને GPSC આપી અને રિઝલ્ટ બી સારું આવ્યું. કયા વર્ષમાં GPSC આપી? GPSC-માં અમે લોકો સિલેક્ટ થયા 2005માં. ઓકે. GPSC-માં આપ સિલેક્ટ થયા પછી પોલીસ વિભાગ પસંદ કરવાનું કારણ શું હતું? એમાં એ રીતનું હતું કે એક મામલતદારમાં જઈ શકાતું હતું અને બીજું DYSP-માં. ઓકે. તો DYSP ક્લાસ 1 મેરિટમાં આવતું હતું નામ. જી. અને ઘરમાં બધાને પૂછ્યું તો કોઈકે એવું કહ્યું કે મામલતદારની શાંતિપૂર્ણ નોકરી કરો ને એ વધારે સારું. તો પછી ઘરમાં બીજો ઓપિનિયન એ મળ્યો કે DYSP-ની જોબ કરવી જોઈએ, તો સારી નોકરી કહેવાય પોલીસની. અને મને બી એવું સારું લાગ્યું કે ચલો DYSP-ની નોકરી. અને જ્યારે એક્ઝામ આપતા હતા ત્યારે GPSC-ને તો હવે તાલુકા કક્ષાએ એટલી અવેરનેસ ના હોય એટલે ખ્યાલ ના હોય, અમુક સમજે નહીં, તો અમે એવું જ બોલતા કે મામલતદારની પરીક્ષા આપીએ છીએ. ઓકે. પણ મેરિટમાં આવ્યું હોય એટલે પછી DYSP-નું પસંદ કર્યું. પણ મેમ આપે આ પરીક્ષાની તૈયારી કરી ત્યારે આપ ત્યાં જામજોધપુરમાં જ હતા? ત્યાંથી જ તૈયારી કરી હતી આપે? એકદમ જામજોધપુરમાં જ. અને કોઈ ક્લાસીસ નહીં, થોડા ઘણા જે સિદ્ધસર ક્લાસ ચાલતા હતા અમારા ગામની નજીક, ત્યાં મહિને 2 વાર છતાં અમે લોકો. અધરવાઇઝ ઘરે ને ઘરે તૈયારી કરી. અને ઘરના જે કુદરતી માહોલ હોય એમાં જ, કે ગામની લાઇબ્રેરીમાં જ જવાનું અને પુસ્તકો પણ લાઇબ્રેરીના જ લેવાના. વચ્ચે ગાંધી બ્રિજ અમદાવાદ છે, ત્યાંથી બધા પુસ્તક લઈ ગઈ હતી અને જાતે જ પ્રિપેરેશન કરી હતી. મતલબ કોઈ એવો ટ્યુશન ક્લાસીસ કે કોઈનું બહુ પરમેનન્ટ એવું ગાઈડન્સ નહીં, પણ જે તે સમયે જે ડેપ્યુટી કલેક્ટર્સ હતા એ અમને બહુ સારું ગાઈડ કરતા હતા સિદ્ધસરમાં. તો ત્યાં એનો અમને ઘણો બધો લાભ મળ્યો. રાઈટ. તો આપ પોલીસ વિભાગમાં જોડાવ છો, શરૂઆતનું પોસ્ટિંગ આપનું ક્યાં હતું? શરૂઆતનું પહેલું પોસ્ટિંગ મારું અમદાવાદ હતું. પ્રોબેશન મારું જુનાગઢ હતો, પણ પહેલું પોસ્ટિંગ કહી શકાય એ અમદાવાદ હતું, D ડિવિઝનમાં. જી. અને પછી મને મહિલા ક્રાઇમમાં પણ ચાર્જ આપેલો અને એ પછી મારું સાયબર ક્રાઇમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોસ્ટિંગ થયેલું. ઓકે. પછી ત્યાંથી કલોલ ડિવિઝન સબ ડિવિઝન DYSP SDPO તરીકે. એ પછી મારું પોસ્ટિંગ થયું બરોડા.
બરોડા રૂરલમાં એસડીપીઓ તરીકે. ઓકે. પછી ત્યાંથી મને પ્રમોશન મળ્યું, મતલબ અહીંથી જ બરોડાથી જ. અને ત્યાંથી હું ગઈ મહીસાગર એસપી તરીકે. ઓકે. પછી એસપી તરીકેથી પાછી અમદાવાદ આવી. અમદાવાદથી પાછું મારું પોસ્ટિંગ ફરીથી મહીસાગર થયું. જી. અને મહીસાગરમાં 3 વર્ષ જેવું ફરીથી હું રહી. એ પછી સુરત રૂરલ ગઈ એસપી તરીકે. જી. અને પછી એસઆરપીમાં સુરત વાવ અને એસઆરપી મુડેટી. જી, અને સાબરકાંઠા. હવેનું પોસ્ટિંગ મારું બરોડા. તો મેમ, આપે પોલીસ વિભાગમાં ઘણા વર્ષોથી આપ અલગ અલગ પોસ્ટિંગ આપે નિભાવ્યા છે. એના થોડા અનુભવો વિશે વાત કરવી છે. તો આપના યાદગાર અનુભવો, કોઈ એવી તપાસ થઈ હોય જે કાયમ યાદ રહી હોય, અથવા તો કોઈ એવા કેસ આપે સોલ્વ કર્યા હોય, એના વિશે થોડી વાત કરીએ તો. પ્રમોદભાઈ, ઘણા બધા યાદગાર અનુભવો છે. એમાંનો પહેલો યાદગાર અનુભવ કહી શકાય કે અમદાવાદ જે સિરિયલ બ્લાસ્ટ થયા 2008માં જે થયા. 2008માં એમાં અમારે જે ક્રાઇમ બ્રાન્ચમાં હતી ત્યારે ઇન્વેસ્ટિગેશન ટીમમાં મને પણ લેવામાં આવી એક ઓફિસર તરીકે. પછી એ જે ઇન્વેસ્ટિગેશન હતું, મતલબ સિરિયલ બ્લાસ્ટ થયેલા પૂરા દેશમાં એમના આરોપીઓ, પ્લાન પણ એ લોકોની જે કોન્સ્પિરસી હતી એ પણ બહુ જ કોમ્પ્લિકેટેડ. તો એ ઇન્વેસ્ટિગેશનમાં જે અમે મહેનત કરી અને જે નોલેજ મળ્યું, મતલબ રોજ રોજ આરોપી અલગ અલગ આવે, એમના ઇન્ટ્રોગેશન કરવાના, એમને કોર્ટમાં લઈ જવાના, એમના રિમાન્ડ લેવાના, એ બધું જ ઇન્વેસ્ટિગેશન એટલું મતલબ જેને કહે ને કે ક્યારેય પોલીસ ઓફિસરની લાઈફમાં આ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન હાર્ડલી આવતું હોય છે. ઓહો. રોજબરોજની જે રૂટીન તપાસ કરતા આ અલગ જ હતી, ઇન્વેસ્ટિગેશન અલગ જ હતું. જી. તો એ ઇન્વેસ્ટિગેશનમાં મને ઘણું બધું શીખવા મળ્યું. અને અમે સવારે 10 વાગે ક્રાઇમ બ્રાન્ચ આવી જતા, લગભગ 6-1 મહિના આવી સ્થિતિ રહેલી, અને રાત્રે 3-4 વાગે અમે ઘરે જતા. એટલે ઘરે જવાનો અમારો ટાઈમ ખાલી 4-5 કલાકનો, વધુ 6 કલાકનો રહેતો. બાકી ક્રાઇમ બ્રાન્ચ એ જ એક સેકન્ડ હોમ બની ગયેલું. ત્યારે ઘણા અમુક સંવેદનશીલ બનાવો બન્યા હશે. હા. કોઈની સાથે બહુ ખરાબ થયું છે. હા. એવા કોઈ અનુભવો યાદ છે? એક જ્યારે આમ તો ઘણા બધા, કેમ કે ક્રાઇમ સાથે જ રોજનું એવું કે ઘણીવાર લોકો, સૌથી પહેલું હું જુનાગઢ હતી ત્યારે એક લેડી યુવતીનું મર્ડર થયેલું, અને એ યુવતીનું મર્ડર એના પ્રેમીએ જ કરેલું, પ્રમોદભાઈ. તો એ એટલું ડેન્જર મર્ડર હતું, મતલબ હું 2 રાત મને ઊંઘ નહોતી આવી, કેમ કે મેં પહેલું ડેડ બોડી મારી લાઈફમાં જોયેલું. હજુ જસ્ટ નોકરીની શરૂઆત હતી, પ્રોબેશનની. તો એને આખું જ મતલબ ચપ્પુથી એના બોડીને આખું પેલું કરી નાખ્યું હતું એને. તો એ થોડું મને બહુ જ ખરાબ લાગ્યું હતું જે તે સમયે. અને બીજી 2 એકદમ સેન્સિટિવ ઘટના કહી શકાય એવી, અને એ મર્ડરનો પ્રકાર પણ બહુ ક્રુઅલ્ટીવાળો હતો. એમાં એક હતું બાલાસિનોરનું, એક બેન 65 વર્ષની ઉંમરના, રોજ મંદિરે જાય, સિંગલ હતા, એમને મેરેજ નહોતા કર્યા અને રિલિજિયસ લાઈફ એમની. તો જે તે સમયે કોઈ યંગ છોકરો એને ક્રોસ થયો મંદિરેથી એમના ઘરે જતા. હવે બેને એમ જ નોર્મલ ટોનમાં એવું કહ્યું કે તું કેમ મારી સામે જોવે છે? 2 વાર ક્રોસ થયેલો અને 2 વાર જુએ એટલે એને નહીં ગમ્યું. જી. એટલે પેલા છોકરાએ એનો બદલો લેવા માટે એનું ઘરનું લોકેશન શોધ્યું, ત્યાં રાત્રે ગયો કે મારે પાણી પીવું છે અને મને થોડું ખાવાનું આપો. એટલે આ બેન દયાળુ બિચારા, તો એને ઘરમાં એને આવવા દીધો અને પાણી આપ્યું અને એનું ખરાબ રીતના મતલબ રેપ વિથ મર્ડર કર્યું. એટલે ત્યારે એવું થાય કે એક ઇનોસન્ટ લેડી કે જેણે પોતાનું આખું જીવન મતલબ એ સિંગલ રહ્યા છે, એનું ધાર્મિક જીવન છે, પ્રભુ ભક્તિમાં છે, અને એમની સાથે એમ કે કેમ આવું થયું. પછી અમે આરોપીને પકડ્યો, બધું જ ઇન્વેસ્ટિગેશન બી ખૂબ સારું કર્યું, બધા પુરાવા બી મળી ગયા અમને. તો એ એક આમ દુઃખ થાય એવું કે જેને કે સેન્સિટિવ મર્ડર હતું. બીજું, હું જ્યારે સુરત હતી ત્યારે આજનો સમાજ તમે જુઓ પ્રમોદભાઈ
કે કેટલો બધો મતલબ આ લોકો આવેશમાં આવી જાય છે, તરત જ આવેશમાં આવી જાય છે. સહનશક્તિ લોકોમાં બહુ રહી ઓછી નથી. થઈ ગઈ છે. બહુ જ ઓછી થઈ ગઈ છે. હવે એક આ તો નાની જ વાત હતી ને કે તું કેમ વારે વારે જુએ છે, અને 65 વર્ષના લેડી જ્યારે કોઈ યંગ છોકરાને કહેતા હોય ત્યારે એનામાં કોઈ બીજો ભાવ ન ના હોય ડેફિનેટલી. એનામાં, અને એનું નિરીક્ષણ હોય, એ ખોટું બી ના બોલતા હોય. તો એક જે સહનશક્તિ જે સમાજની જે પહેલા હતી આવી નાની બાબતમાં, બીજું કોઈ હોય તો કે બા ધ્યાન રાખીશું, બરાબર બીજી છે. વખત આવું કહીને યંગ છોકરો જતો રહે. બીજું મર્ડર પણ આવું જ સામાન્ય બાબતમાં, એકદમ સામાન્ય બાબતમાં. એ સુરત રૂરલમાં જે માણસ હતો જેનું મૃત્યુ થયું, એનું મર્ડર કરવામાં આવ્યું, એ ગાડી નવી લઈને જસ્ટ આવ્યો હતો વલસાડ કે નવસારીથી, અને એને કોઈ બીજાની ગાડી ક્રોસ કરી, મતલબ એને પેલું ગાડીને ક્રોસ કરી, એટલે જે બીજી ગાડીમાં યંગ છોકરાઓ હતા 5-6, એટલે એમને ક્રોધ આવ્યો કે તે અમને કેમ ટેક ઓવર કર્યું. હા, અને એના કારણે એની ગાડી છે એને ઊભી રાખવાનો ઈશારો કર્યો. હવે આ માણસ એટલો બધો ઇનોસન્ટ કે એને તો તરત ગાડી ઊભી રાખી, એને કે કંઈ કામ હશે મારું. બરાબર છે. એટલે તરત જ પેલા જે 5 છોકરાઓ હતા એમાંથી 3 છોકરાઓ આની ગાડીમાં આવી ગયા, એક એને કોલર ચાલી અને એની જ ગાડીમાં બેસાડ્યો, અને બીજો છે ડ્રાઈવ કરીને એને ખેતરોમાં લઈ ગયો. શેરડીના ખેતરોમાં લઈ જઈને એટલું ક્રુઅલ એનું મર્ડર કર્યું, એનો કોઈ જ વાંક નહીં. ગાડી તો કોઈ પણ મતલબ ક્રોસ કરે અને એનો રાઈટ છે, પણ આ લોકોએ જે એટલી ખરાબ રીતના શેરડીના સાઠા છે ને એના બોડીમાં નાખ્યા, એનું જે લાઈવ બોડી હતું એમાં, એ કેટલું ક્રુઅલ મર્ડર હોય. તો ત્યારે પણ મને એક આમ મન હલબલી ગયું હતું. અને એ જે ઇન્વેસ્ટિગેશન હતું એટલું બધું ખરાબ હતું કે ખેતરમાં ના તો સીસીટીવી કેમેરા હોય, કોણે મર્ડર કર્યું એ બી અમને ખબર નહીં, કેમ કે ખેતરમાં કઈ રીતના તમને પ્રૂફ મળે? આસપાસ ચારે બાજુ ખેતરો જ ખેતરો, કોઈ પોપ્યુલેશન નહીં, અને તમારે કઈ રીતના ક્લુ શોધવાના? પછી અમને મોબાઈલની ડિટેલ મળી, અને થોડું ઘણું એમાં ડિટેલમાં જોયું તો જેસીબીનો એક નંબર હતો, એટલે એ થોડું એવું લાગ્યું. ને પછી કોઈકને માહિતી મળી કે અહીંયા એક જેસીબી છે આવ્યું હતું. પછી જેસીબી વાળાનો કોન્ટેક્ટ કર્યો ને એ રીતના આખું મર્ડર છે અમે ડિટેક્ટ કર્યું. તો આ જે આવા સેન્સિટિવ મર્ડર જોઈએ ત્યારે મનમાં ખૂબ પીડા થતી હોય છે, અને એમ પણ થતું હોય કે આરોપીને જલ્દીથી જલ્દી અમે શોધી લઈએ. ત્યાં સુધી અમને પ્રમોદભાઈ ઊંઘ ના આવે, અને બહુ જ મતલબ સતત ટેન્શન હોય કે આ ક્યારે પકડાશે આરોપી. તો આ રીતના જે સેન્સિટિવ મર્ડર હતા એ, બાકી ઘણા બધા ક્રુઅલ મર્ડર, રેપની ઘટનાઓ, લૂંટની ઘટનાઓ, કે કોઈ જ વાંક ના હોય લોકોનો, અને આવું થતું હોય તો ત્યારે પોલીસ ઓફિસરની ઊંઘ હરામ થઈ જતી હોય છે. અને આ રિયાલિટી છે. અમારી જે ક્રાઇમ બ્રાન્ચ હોય છે એમાં છોકરાઓ જે યંગ પીઆઈ પીએસઆઈ છે એ રાત્રે ઊંઘતા નથી જ્યાં સુધી એ ડિટેક્ટ ના થાય, આરોપી ના મળી જાય. અને ઘણા કિસ્સામાં હવે તો શું, જે ગુનો કરતા હોય તો એ પણ હોશિયાર હોય છે, એટલે એ પણ એવી કોશિશ કરે કે ગમે તે રીતે આપણે બચી શકીએ. એટલે હવે ચેલેન્જીસ વધી ગઈ છે એવું લાગે છે. વધી ગઈ છે. સીસીટીવી જે રીતના ચારે બાજુ ફેલાઈ ગયા છે એનાથી ડિટેક્શનમાં હેલ્પ મળે છે, પણ જે ગુનેગારો છે એ પણ એમાંથી રસ્તા શોધી જ લે છે. માનો કે અત્યારે મોબાઈલનું બધાને ખબર પડી ગઈ છે કે આ મોબાઈલ છે એ આપણને તકલીફ કરશે, તો એની પણ એ લોકો શોધી જ કાઢે છે. જેમ જેમ અમે અપડેટ થઈએ છીએ એ રીતના એ લોકો બચવાના સ્કોપ એની રીતે શોધી જ કાઢતા હોય છે. પણ પોલીસ પાછું એનાથી પણ એડવાન્સ જઈને લગભગ ઓલમોસ્ટ આવા સિરિયસ ગુનાઓ હોય કે નાના ગુનાઓ હોય એના શોધવાના હંમેશા 100% પ્રયાસો હોય છે. આપે ઇનોસન્ટ વ્યક્તિઓની વાત કરી. ઘણીવાર આપને એવું થયું હોય કે ભાઈ આ ખરેખર બહુ સાચી વ્યક્તિ છે કે એણે ગુનો નહીં કર્યો હોય, પણ એમાં પછી પાછળથી કદાચ પણ એ જ ગુનેગાર નીકળે, એવા બી કિસ્સા બન્યા હશે. હા, બને ને. ઘણીવાર અમારો બાતમીદાર હોય એ જ ગુનેગાર હોય, કે ઘણીવાર જેને સાક્ષી બનાવ્યો હોય, અથવા તો ઘણીવાર જે માહિતી આપવા આવ્યો હોય કે અહીંયા આવું થઈ ગયું છે, એ પોતે જ આરોપી નીકળે. એવું ઘણા બધા કિસ્સાઓમાં બને છે. અને ફરિયાદી પોતે પણ આરોપી હોય
એવી ઘટનાઓ ખાસી એવી બનતી હોય, કેમ કે એ પોતાનો ગુનો હાઇડ કરવા માટે થઈ અને આ રીતના પેલું નાટક કરી અને પોલીસને થોડું ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે, પણ પછી લગભગ બધું ખ્યાલ આવી જતો હોય છે. હવે મેમ, આપ અત્યારે અહીંયા વડોદરા જેલ અધિક્ષક તરીકે કાર્યરત છો. અહીંના કોઈ એવા અનુભવો આપને? જેલના વડોદરા જેલના પહેલું મતલબ પોસ્ટિંગ છે જેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે. તો મતલબ પહેલા જ દિવસે આવી વડોદરાની જેલ જોઈ તો એવું લાગ્યું કે તમે બહાર હતા ફિલ્ડમાં ત્યારે કઈ રીતના સજા કરાવી આરોપીને, એ હંમેશા એ જ વિચારતા હોય, કઈ રીતના ન્યાય મળે જે પીડિત છે એને, એ મેન્ટાલિટી હતી. જેલમાં આવ્યા પછી જ્યારે 15-20 દિવસ થયા પછી એવું થયું કે અહીંયા તો જે બહારનો એટીટ્યુડ છે એના કરતાં અહીંયા એકદમ અલગ જ એટીટ્યુડ છે કે તમારે આ જે કેદીઓ છે એને બરાબર એને સારું રહેવા જમવાનું મળે છે કે નહીં, એને એના જે જેલના મેન્યુઅલ મુજબ એને સારી રીતના એનું જીવન વીતે છે કે નહીં. કેમ કે તમે અહીંયા જે જેલમાં આરોપી છે એનું બીજું પણ એક ધ્યાન રાખવું પડે કે જેલમાં એ ગેંગ ન બનાવે, પછી જેલમાંથી એ બહાર બધું ઓપરેટ ના કરે અને ક્રાઇમ ના કરે. ત્રીજો મુદ્દો એવો કે એ અહીંથી જાય ત્યારે ફરીથી પાછો ગુનો ના કરે. મતલબ એની મેન્ટાલિટી થોડી ચેન્જ કરવાની કોશિશ જેલનું પ્રશાસન હંમેશા કરતું આવ્યું છે. તો એ જ જે કાર્ય છે એના ભાગરૂપે આ જેલમાં આવ્યા પછી એવું થયું કે આ એક કલ્યાણનું, માનવ કલ્યાણનું કામ છે કે તમે જે એ જેવા છે એને થોડા ડાયવર્ટ કરી શકાય, એની જે મેન્ટાલિટી છે એને ચેન્જ પણ કરી શકાય. તો એના માટે એવું વિચાર્યું કે શરૂઆતમાં આવી ત્યારે ખટલાઓ બહુ થતા. ખટલાઓ એટલે ઝઘડે, આરોપીઓ કેદી અંદરો અંદર ઝઘડે તો એનો ખટલો હોય જેલમાં. એટલે એવું થયું કે આ લોકો બહાર પણ ઝઘડીને જ આવ્યા છે તો હવે અહીંયા એ જ વસ્તુ શું રિપીટ કરશે, તો કેમ આ લોકો બદલશે કઈ રીતના. પછી હાલમાં જે વસ્તુ મારી જિંદગીમાં પહેલી પ્રાયોરિટી ઉપર છે, ધ્યાન, મેડિટેશન, એવું વિચાર્યું કે ચલો એમને મેડિટેશન કરાવીએ, એમને ધ્યાન કરાવીએ. પછી અહીંયા બ્રહ્માકુમારી, વિપશ્યના એ લોકોનો સંપર્ક કર્યો આપણે અને બ્રહ્માકુમારીના 3 મેડિટેશન વડોદરા સેન્ટ્રલ જેલમાં એક સાથે ચાલે. સવારમાં કેદી ભાઈઓનું મેડિટેશન ચાલે, કેદી બહેનોનું મેડિટેશન ચાલે અને જે જેલનો સ્ટાફ છે એનું પણ મેડિટેશન ચાલે. અને એ લોકો આવ્યા પછી આ લોકોની જે મેન્ટાલિટી છે એમાં ઘણો બધો ફરક પડ્યો. કે શરૂઆતમાં જેલ બદલી થઈને કે અમદાવાદ જેલમાંથી આવ્યા હોય, કોઈ રાજકોટ જેલમાંથી આવ્યા હોય, જેલ બદલી થઈને આવે એનો અર્થ એ કે ત્યાંનો જે રિપોર્ટ છે એનો ખરાબ હોય એટલે એમને અહીંયા ટ્રાન્સફર કર્યા હોય. તો એવા લોકોને પણ અમે ધ્યાનમાં શરૂઆતમાં જ એમને લાવી દઈએ કે તમારે ધ્યાન કરવું છે, જો એ હા પાડે તો એમને એ એટેન્ડ કરાવીએ. એ પછી એમની ફરિયાદો ઓછી થઈ જાય, એમનો ગુસ્સો ઓછો થઈ જાય, એને જે રોજની ગ્રીવન્સીસ હોય એ બધી ઓછી થઈ જાય અને ખટલા પણ ઓછા થઈ ગયા. પ્રમોદભાઈ, ઘણા ખટલા ઓછા થઈ ગયા. ઘણા કેદીઓ અમારા માટે માથાના દુખાવા રૂપ હતા, ચેલેન્જ હતી એની. એ પણ એનામાં પણ ધરમૂળ પરિવર્તન આવ્યું અને આ 15 દિવસ ચાલે શિબિર. તો એ શિબિર પૂરી થાય પછી પણ અમે જ્યારે રાઉન્ડમાં હોઈએ, અમારે સવારમાં રોજે રાઉન્ડ હોય, તો ત્યારે એ લોકો રજૂઆત કરે કે મેમ મારે ફરીથી ધ્યાનની શિબિર એટેન્ડ કરવી છે. વાહ, ક્યાં બાત હે. તો બહુ સારો બદલાવ આવ્યો છે અને જેલમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. પહેલી વાર આવી ત્યારે મને એવું થયું કે આ જેલ છે કે એક મિની ઇન્ડસ્ટ્રીઝ છે. લાઈક તમને થોડું ટૂંકાણમાં કહું કે અહીંયા સફારી કંપની છે એની બેગ બને છે, 2500 બેગ કેદીઓ બનાવે છે. બીજું બંદીવાન ભાઈઓ છે એ સારામાં સારું ફર્નિચર, તમે જેવું એને કહો કે આ પ્રકારનું અમારે ફર્નિચર જોઈએ છે એવું એ કોપી બનાવી આપે. ત્રીજું વણાટકામ, અહીંયા જે કપડાં પહેરે છે એ અહીંના જ કાપડથી તૈયાર થયેલું છે. ટેલરિંગ ચાલે છે, દિવેટ બનાવે છે, પેડ બનાવે છે જે બહેનોનો વિભાગ છે એ. સાથે સાથે પ્રેસ છે અમારો,
સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે, વાહ. જેલની ખેતીવાડી છે, જેલની ગૌશાળા છે, જે ગૌશાળામાં ગાયો અને ભેંસો બંને છે અને એનું દૂધ જેલનો સ્ટાફ એના પૂરતું જ છે, મતલબ પછી તમને વધારે મળે નહીં. જેલમાં લિક્વિડ સોપ બને છે, બહારના લોકો પણ એ લઈ જાય. જેલનો નાસ્તો બને છે, જેલનું ભજીયા હાઉસ છે, જેલની પોતાનું જે હેર કટિંગ સલૂન છે કે એકદમ ઓછા ભાવમાં તમને હેર કટ કરી આપે. તો એટલી બધી એક્ટિવિટીઝ પ્રમોદભાઈ જેલમાં થઈ રહી છે. અને એ લોકો રાત પડે ને તો 8 વાગે તો ઘસઘસાટ ઊંઘતા હોય, નસકોરા બોલતા હોય એ લોકોના. તો એનું જીવન છે એ આમ પ્રવૃત્તિમય છે, એમને કોઈ ખોટો વિચાર ના આવે, અને વિચાર આવે તો આ રીતના ધ્યાનથી અમે થોડુંક કોશિશ કરીએ કે કંઈક એમને ડાયવર્ટ થાય, જે કર્મનો સિદ્ધાંત છે એમને ખ્યાલ આવે, એને સમજ પડે કે હું જે કર્મ કરું છું એ સારું છે કે ખરાબ છે. તો એનાથી બહુ જ ફરક પડ્યો છે. અચ્છા મેમ, આપ અહીંયા આવ્યા પછી ઘણા જે સજા કાપી રહ્યા છે એ લોકોને તમે મળ્યા હશો, તો આમ એ લોકોના અફસોસ કે એ લોકોને પસ્તાવો કે એવું કંઈ જોવા મળ્યું છે? કોઈ ગંભીર ગુનો કરીને આવ્યા હોય અને પછી અહીંયા સજા કાપી રહ્યા હોય, રાઈટ, તો એવા કોઈ અનુભવો? હા, આમ તો એનો ભૂતકાળ અમે બહુ જ ઓછું પૂછીએ છીએ, કેમ કે એક ગોલ છે કે આશ્રમથી એ વિશેષ આ લોકોનું જીવન હોય. આમ તમે જોવા જાઓ તો આશ્રમનું જીવન કેવું હોય? એક બ્રહ્મચારીનું જીવન હોય. અહીંયા એ બધા સિંગલ એમની લાઈફ પાસ કરતા હોય. સાથે સાથે સવારમાં તમે એને એક ધાર્મિક આધ્યાત્મિક કહું, એ એક વિચાર આપો તો આખો દિવસ એના મનમાં રહે. એક કર્મનો વિચાર આપ્યો તો એને આખો દિવસ ચિંતનમાં આવે. તો એટલે એને ફીલ થાય કે નહીં, અફસોસ થાય કે નહીં, એ સામેથી કહે ને તો અમે એને સાંભળીએ. સામેથી આપણે પૂછતા નથી. રોજ ચલો આજે હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આવી, કાલે કોઈ બીજા આવ્યા, બધા એમને યાદ કરાવ્યા કરે તો એને ટોર્ચર ફીલ થાય. એટલે અમે બને ત્યાં સુધી એમને પૂછતા નથી કે શું છે, કેમ છે, પણ એ સામેથી ઘણા શેર કરે તો લગભગ બધાના અફસોસના અંદરથી હોય જ કે મેં જે કંઈ કર્યું એ આવેશમાં કર્યું છે અને મારાથી થઈ ગયું, મારો હેતુ નહોતો આવો, અને બહુ જ પીડા હોય છે ને અફસોસની. ઘણી વાર તો 15 વર્ષે જ્યારે એને જેલ મુક્તિ મળે ને ત્યારે એને આંખમાંથી આંસુ હોય કે અમારાથી આવું થઈ ગયું છે અને આવું નહીં કરવું જોઈએ. એટલે અફસોસ તો આ બધાને છે, અને એના કારણે જ અમે વાતાવરણ સરસ રાખી શકીએ છીએ. કેમ કે અફસોસ ના હોય તો એનામાં એગ્રેશન હોય. એ જે અફસોસ છે એના કારણે એ પોતાને પણ ફીલ કરાવે છે કે હું શાંત બની જાઉં, રાઈટ, ફરી આવી ભૂલ ના કરું, ઓછો ગુસ્સો કરું, હું સહન કરું, ફરી આવી ભૂલ ના કરું. અને એના કારણે જ અમને જે આ મેડિટેશન કે અમે જે આ બધું જ જે પ્રવૃત્તિ કરીએ એમાં એ લોકોનો ખૂબ સારો સપોર્ટ મળે છે. અને કેદી વેલફેરમાં પણ એ લોકોનો ખૂબ સહયોગ હોય છે આના કારણે. તો અફસોસ છે. રાઈટ. આપ જે કામ કરો છો એના વિશે આપણે વાતો કરી, પણ હવે આપણે આપના શોખ વિશે વાત કરવી છે. જી, તો આપનો શોખ શું છે? પ્રમોદભાઈ, શોખ સતત બદલાતા રહ્યા લાઈફમાં. પહેલાં રીડિંગનો શોખ હતો, પછી કંઈક સરસ જગ્યાએ આમ કુદરતી સૌંદર્ય હોય, કુદરતના સાનિધ્યમાં જવાનો શોખ હતો. એ મહીસાગર એટલે એક સૌંદર્યનો ખજાનો છે, મહીસાગરની ધરતી. આજે મહીસાગર એવું નામ કાને પડે તો પણ મને ખૂબ આનંદ થાય, ખૂબ આનંદ થાય કે લાઈક કોઈ તમે કુદરતના નજારામાં એટલા સમય રહી આવ્યા હોય ને, એટલો બધો આનંદ થાય. અને હવેનો જે શોખ નહીં કહી શકું હું એને કદાચ એવું કહી શકું કે છેલ્લા 9 વર્ષથી એક મનમાં પીડા હતી, અને બહુ સિરિયસ પીડા હતી કે આ શું છે આત્મા પરમાત્મા, અને કયું તત્વ શરીરમાંથી જતું રહે તો માણસ ડેડ થઈ જાય. તો એ જે સંશોધન હતું, એક ખોજ હતી, એક જિજ્ઞાસા હતી કે શું છે, એ પ્રબળ બનતું ગયું દિવસે ને દિવસે. ને પછી ખ્યાલ આવ્યો કે એ ધ્યાન એના માટે સારું. અને પછી વિપશ્યનામાં હું ગઈ, લગભગ 5-6 વાર વિપશ્યનામાં ગઈ, ધ્યાન
નું જે કોન્સેપ્ટ હતો એ આવ્યો. ધ્યાનથી એવું નથી કે જેને આત્મા પરમાત્માની ખોજ છે એના માટે ધ્યાન સારું છે, અને જેને આત્મા પરમાત્માની જરાય ખોજ નથી, બસ એને આ મનુષ્ય જીવન છે એમાં આનંદ કરવો છે, મોજ કરવી છે, એને ખુશ જિંદગી જીવવી છે, એને કંઈ એવું બહુ રસ નથી કે શું છે પરમાત્મા, શું છે આત્મા, પણ બસ આનંદમાં જીવવું છે, એવા લોકો માટે પણ ધ્યાન ખૂબ સારું છે. કઈ રીતે સારું છે? તો શાંતિ લાવે છે મનમાં. તમે જે જીવન જીવો છો એમાં જે કકડાટ છે, સ્ટ્રેસ છે, જે જફાઓ છે, એમાંથી ઘણું બધું મેડિટેશન છે બધાને રિલેક્સ કરે છે. રાઈટ. તો અત્યારે એ મારા જીવનનું જેને કહે ને કે એ પહેલી પ્રાયોરિટી ઉપર આખું, અને એક આધ્યાત્મિક રસ્તે જઈ રહ્યું છે જીવન. પ્રકૃતિમાં પણ બદલાવ આવી રહ્યો છે. મતલબ પ્રકૃતિને તમે દાબી ના શકો પ્રમોદભાઈ. એક કુદરતી બદલાવ આવે, સદગુણ કુદરતી ડેવલપ થાય અને અંદર ઉતરે, એ બહુ અદ્ભુત ઘટના હોય છે કે તમારામાં તમોગુણી જે પ્રકૃતિ છે એ તમે દિવસે ને દિવસે એમાં ચેન્જીસ થતા જોવો. રોજે રોજ તમને એમ લાગે કે આ સહજતા આવી રહી છે જીવનમાં, સરળતા આવી રહી છે. જે પેલા ચાલાકીઓ હતી એ ચાલાકીઓ આજે કન્વર્ટ થઈ રહી છે સરળ જીવનમાં, સહજ જીવનમાં. હવે બોજ નથી કોઈ પણ પ્રકાર. ઉંમરના કારણે કે અનુભવના કારણે થતું હશે? ઉંમરના કારણે 9 વર્ષ પહેલા આવ્યું છે આ. અને કદાચ ઉંમરના કારણે હોય તો આપણે પ્રમોદભાઈ એવું કહી શકીએ ને કે ઘરડા હોય માણસ, કોઈ એજેડ હોય તો એને શોખ નથી મરી જતા, એની પ્રકૃતિમાં બદલાવ નથી આવતો. એ કે ને કે પ્રાણ જાય ત્યારે પ્રકૃતિ જાય, એવું આપણે સાંભળ્યું છે. પણ આ જે બદલાવ આવી રહ્યો છે, મને બહુ આનંદ થઈ રહ્યો છે એ ઘટનાનો, કે સરસ બદલાવ આવી રહ્યો છે. જે ઈર્ષા છે, એ જે દ્વેષ ભાવ છે એ જઈ રહ્યો છે. તો એ અંદરની જે પ્રકૃતિ છે એ આનંદમય બની ગઈ છે. મતલબ ગળાથી ઉપરનો ભાગ છે કાયમી શાંત હોય. જીવન બદલાયા રાખે, જીવનની પરિસ્થિતિઓ બદલાયા રાખે. ઇવન જે પરિસ્થિતિ જેણે બદલાવી છે, પોઝિટિવ કરી છે, નેગેટિવ કરી છે, એના પ્રત્યે પણ દ્વેષ ભાવ ના રહે. એ જે અદ્ભુત ઘટના બની રહી છે, તો એ બહુ મોટી ઉપલબ્ધિ છે કે ધ્યાનના પ્રતાપે, કદાચ ધ્યાનના પ્રતાપે છે, અને એક આશીર્વાદ છે એક પરમ તત્વના, એક અદ્રશ્ય તત્વના, કે પ્રકૃતિ બદલાઈ રહી છે. અને એને હું ખૂબ મતલબ આનંદથી જોયા કરું છું. એ મારા જીવનની આ એક ઉત્તમ ઘટના છે કે હવે કોઈ પ્રત્યે ઈર્ષા ના રહીએ, કોઈ પ્રત્યે દ્વેષ ના રહીએ, કોઈ ખરાબ કરનાર પ્રત્યે. હા, નોકરીના ભાગરૂપે જ્યાં કડક વલણ રાખવાનું આવે ત્યાં અવશ્ય રાખવું જ પડે, મેન્ટેન કરવા માટે. આપણું કર્મ છે, એ કર્મ છે. પણ જે અંદરનો જે ક્રોધ હોય એ બદલાઈ રહ્યો છે હું કહું છું. બધું જ બદલાઈ રહ્યું છે. અને એનો આનંદ છે કે હવે એવું લાગે કે આ ખરું અધ્યાત્મ છે, કે તમારામાં ચાલાકીઓ જતી રહી, તમને કોઈ કાવતરું કરવાનું મન થતું હતું એ જતું રહ્યું, સહજતા આવતી જાય, નિર્મળતા આવતી જાય. તો એ આ ભારતની જે આધ્યાત્મિકતા છે એના આપણે એવું કહી શકાય કે એના પ્રતાપે છે. એના પ્રતાપે છે. મેમ, આપ ગાય રાખો છો? હાજી. તો એ કેવી રીતે, એટલે એ વિચાર કેવી રીતે આવ્યો આપને? ગાય બાબતનું એવું છે કે કોઈ એવો વિચાર, મને તો બધા જ પ્રમોદભાઈ બધું જ પશુ પંખી ખૂબ ગમે, નાનપણથી ખૂબ ગમે. નાનપણમાં એક ચકલીનું બચ્ચું આવ્યું તો બહુ જ નાની ઉંમર હતી, લગભગ 8-9 વર્ષની, ને એ નીચે પડ્યું તો એને બચાવવા માટે બહુ જ પ્રયાસ કરેલા. એ જમાનામાં કોઈ આ રીતના પેલા જેને કે ને હેલ્પ કરે એવા કોઈ ફોન કોલ્સ ને હતું નહીં, તો એને પાણી આપીએ, પણ એ બચ્યું નહીં. તો એટલું બધું રડીને જે તે સમયે, બહુ નાનપણનું કે 8-9 વર્ષની ઉંમર. પછી એને જે રીતના માણસને ખાડો ખોદે એવું ખોદ્યું અને એને અંદર નાખ્યું માટી ઉપર. તો એ નાનપણથી ગમે એમ. ઘરમાં સંવેદનશીલતા નાનપણથી હતી. ઘરમાં કૂતરા, બિલાડા, હું સસલાઈ લાવી હતી, કલર પેલા પેરટ્સ પણ ફરતા હોય બધે, મને આનંદ થાય. વચ્ચે કંઈક બતકે લાવવાની હતી, તળાવ આખું ઊભું કરીને, પણ પછી એ પોસ્ટપોન રહ્યું. તો મને ગમે
પશુ પંખી બધા ગમે, ચકલીને સાંભળવી બી ગમે, શાંતિથી બેઠા હોય તો ઝાડ ઉપર બોલતી હોય, કોયલ ઉનાળામાં એનો અવાજ સાંભળવો ગમે. તો મારા હસબન્ડ ગાય લાવ્યા એકચ્યુઅલી, કે આપણે ગાય લાવી છે. એટલે મેં કીધું બહુ સારું, મને તો આ બધું બહુ જ ગમે. એટલે પછી એ રીતના ઘરમાં ગાય આવી. ત્યારે તો એક પશુ તરીકે આવી હતી કે આપણને ઘરમાં દૂધ દહીં ઘરના મળે અને તાજા મળે, સારા મળે, આપણી નજર સામેના મળે. બરાબર છે, કેમ કે ગાયને જે ખોરાક ખાશે એ પ્રકારનું એ દૂધ આપશે. તો એ રીતના ઘરમાં ગાય આવી અને આનંદ થયો, ખૂબ આનંદ થયો કે ચલો ઘરમાં અમે ખાલી આ 3 જણા છીએ તો થોડોક સભ્યોનો વધારો થયો, લાઈવ બન્યું ઘર એમ. અને પછી ગાય ના આવ્યા પછી પ્રમોદભાઈ, લોકો એને માં કહે છે. આપણા લોકો કોઈ પશુને આપણે માં નથી કહેતા. ઇવન સિંહણ છે કદાચ આ પૃથ્વીના જે પશુ યોની છે એમાં કદાચ એવું કહી શકાય, જંગલમાં જે જીવતા પશુઓ છે એમાં સૌથી શક્તિશાળી કહેવાય. શિકાર એ મોટા ભાગે એ કરતી હોય છે. તો એને માં નથી કહેતા આપણે, અને આને માં કહીએ છીએ. એની જોડે રહેતા આજે લગભગ 8-9 વર્ષ થઈ ગયા ગાયની જોડે અમે રહીએ છીએ ને. એની જોડે રહેતા રિયલાઇઝ થયું કે આ માં છે. માં કઈ રીતે છે એનામાં, ગીરની હું વાત કરું, બાકી પણ ગાયોના હશે એના પોતપોતાના ગુણ હશે, પણ ગીર સાથે અમે રહીએ છીએ. તો એની વાત કરું, એને તમે કંઈ પણ આપવા જાઓ ને ખાવાનું એટલે હથેળીને ચાટે. હથેળીને ચાટે ને પછી એ જુએ કે આનામાં કયા રોગ છે અને કયા રોગ ભવિષ્યમાં આવશે. એ પ્રમાણે જંગલમાંથી ચારો ચરે. ક્યાં વાત! અને એ ચારો ચરે એટલે દૂધમાં એની અસરો ઔષધિની આવવાની, અને એનો જે માલિક હોય એને એ રોગ હોય તો મટી જાય અને ભવિષ્યમાં જો આવવાના હોય તો આવે નહીં. આ ગાય છે. અને આ નજર સામે એને જોયા પછી એવું તારણ મળ્યું કે ગાયનું જે એની સામે જે રહેતી હોય એનું તમે દૂધ પીવો, એનું ઘી પીવો. ઘી પીવાય પણ છે અમારા સમાજમાં, તો ઘી તાંસડામાં ભરીને પીવાનો રિવાજ છે. આટલું મોટું તાંસડું હોય અને એમાં છાશ નાખી હોય અને અડધો અડધ ઘી હોય ને પીવાના રિવાજ છે. ને કદી કોઈને ડાયરિયા નથી થયા. અને ઘી બહુ શક્તિશાળી. તો તમે વિચારો કે અમે જો કે એના 2 આંચળનું દૂધ લઈએ, 2 એના બચ્ચા માટે જ હોય, તો એ એટલું હેલ્ધી હોય છે શરીર માટે, શક્તિ એટલી બધી આપે છે. અને ગાયનો જે ઓરા છે એ શાંત હોય પ્રમોદભાઈ, અતિ શાંત હોય. એની જોડે, ગાય જોડે 1-2 કલાક માણસ બેસે ને તો એના તમામ સ્ટ્રેસ દૂર થઈ જાય. આ કાવ કડલિંગ કે હવે જે આવ્યું છે એને હગ કરવાનું ગાયોને, એ તો હવેનું આ બધું છે કે તમને વિજ્ઞાન કહે છે ત્યારે તમે ગાયોને હગ કરો છો અને તમને એમ છે કે એની જોડે રહેવાથી તમારું સ્ટ્રેસ દૂર થઈ જાય. આપણી ભારતીય પરંપરામાં તો આ વર્ષોથી છે, ઋષિકાલથી છે. હું તમને કહું કે આપણે એવું સાંભળેલું કે ઋષિ યુગમાં 1 લાખ ગાયો હતી. તો ઋષિઓને ક્યાં ગાયના દૂધની જરૂર હતી? એ તો એમની સાધનામાં જ હતા. કદાચ હોય તો 1 વાડકી 1 દૂધ એમને પીવાનું હોય. આટલી બધી ગાયો કેમ રાખતા? પણ ગાયોનો ઓરા, શાંત ઓરા એમની સાધનામાં એમને હેલ્પ કરતો. એટલે ગાય માત્ર શરીર માટે નહીં, પરમાત્મા સુધી પહોંચવા માટે પણ એ ખૂબ હેલ્પ કરે છે, પોતે પશુ હોવા છતાં. અને એની હાજરીમાં તમારા જીવનનું અદ્રશ્ય રીતના કલ્યાણ જ થતું હોય છે હંમેશા. એમ આ અનુભવ કર્યું છે મેં. કોઈ શાસ્ત્રો ગાય વિશે વાંચ્યા નથી. બસ એક પ્રશ્ન હતો કે એને માં કેમ કહે છે, અને હવે હું પણ કહું છું કે એ માં જ છે. વાહ, બહુ સુંદર અનુભવ આપે શેર કર્યો છે. આપની આધ્યાત્મિક જર્ની વિશે પણ આપે વાત કરી. તો આપનો જીવન મંત્ર શું રહ્યો મેમ, એના વિશે આપણે વાત કરીએ તો? બસ જીવન મંત્ર એ જ કે આપણે પશુ નથી, મનુષ્ય છીએ. તો મનુષ્યતાનું, આપણા અસ્તિત્વનું આજે એક ભાગદોડ છે પ્રમોદભાઈ. કેવી ભાગદોડ કે આપણે માણસને ભૂલી ગયા છીએ. અગાઉ તમે જુઓ, માણસનું જીવન સરળ હતું, સુગમ હતું.
એને કોઈ પાવરનો ટેગ નહોતો લાગેલો કે આ માણસ પાવરફુલ છે, કે આ માણસ પૈસાવાળો છે, કે આ માણસના ત્યાં દોમ સાહેબી છે, એવા ટેગ નહોતા. લગભગ બધાનું પ્રાઇમરી જીવન કેવું હતું કે કોઈ ખેતી કરતા હોય, કોઈ પશુપાલન કરતા હોય, કોઈ નાનું મોટું બિઝનેસ કરતા હોય. તો આપણે માણસને માણસ તરીકે મૂલવતા, એને સન્માન આપતા. હવેનું જે જીવન છે એ ટોટલ મતલબ ભૌતિક તરફ જતું રહ્યું છે. એક દોડ્યા રાખે લોકો, કંઈકનું કંઈક મેળવવા માટે દોડ્યા રાખે છે. તો એ જીવનમાં મનુષ્યતા નહીં ભૂલાવી જોઈએ, મનુષ્યની વેલ્યુ નહીં ભૂલાવી જોઈએ. માનો કે કોઈ પાવરફુલ છે, એ પાવરલેસ થઈ ગયો, પણ માણસ તો છે જ. બરાબર છે. તો એનો એવો જ આદર એના પ્રત્યે હોવો જોઈએ. કોઈ માણસ પૈસાવાળો છે, કંઈ એને આવ્યું ખોટ આવી ધંધામાં અને પૈસા વગરનો થઈ ગયો છે, પણ મનુષ્ય તો છે જ ને. તો એ ખરેખર નહીં ભૂલાવવો જોઈએ. એટલે મનુષ્યને જે આ ટેગ લગાડવામાં આવે છે કે પૈસાનું કે પાવરનું, કે કોઈ છે એકદમ સુંદર સ્ત્રીને પરણ્યા છે, કદાચ એ સ્ત્રી એના જીવનમાંથી જતી રહી કે મૃત્યુ પામી, પણ એ તો જ્યાં છે ત્યાં છે જ. બરાબર છે. તો એ જે ટેગ લગાવીને એને મૂલવવામાં આવે છે, એના બદલે એને માણસ તરીકે જોવાય, એની એઝ ઇટ ઇઝ વેલ્યુ રહે, એ બહુ જ જરૂરી છે. પ્લસ અત્યારના યુથને હું કહેવા માંગુ છું કે કેટલા સ્કોપ આપ્યા છે આજના જમાનાએ, કેટલા સ્કોપ મનુષ્ય જીવનને આપ્યા છે. તમે જુઓ, એક રાજુ કરીને કલાકાર છે, સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે, એક યુટ્યુબ ઉપર પથ્થરથી એ મ્યુઝિક વગાડે અને એમાં રાતોરાત ફેમસ થઈ જાય છે. મતલબ ડાયરેક્ટ તમને તક આપી છે પરમાત્માએ કે તમારામાં જે પણ ટેલેન્ટ હોય, તમારામાં એજ્યુકેશનની ટેલેન્ટ છે, તમારામાં કોઈ કલ્ચરલ ટેલેન્ટ છે, તમારામાં કોઈ રિસર્ચની ટેલેન્ટ છે, તો અત્યારે પ્લેટફોર્મ સરસ મળી રહ્યું છે, કોઈ જ્ઞાત જાતના ભેદભાવ વિના. તો આવો સરસ યુગ છે, સ્ત્રી પુરુષના પણ ભેદભાવ વિના. તો સ્ત્રી પુરુષના ભેદભાવ વિના, નાત જાતના ભેદભાવ વિના જે પ્લેટફોર્મ આપણને મળી રહ્યું છે, તો એનો મેક્ઝિમમ ઉપયોગ કરવો જોઈએ. અને યુથે જે અત્યારે ડ્રગ્સના રવાડે ચડે છે, દારૂના રવાડે ચડે છે, ટોબેકોના રવાડે ચડે છે, એના બદલે હું આસપાસ પણ ઘણામાં એ જોઉં છું, તો એના બદલે એ એક સારું પોતાની ટેલેન્ટ ડેવલપ કરે, એની કરિયર સરસ બનાવે, એ પોતાનું પણ ભલું કરે, પોતાના પરિવારનું પણ ભલું કરે, અને ઇનડાયરેક્ટલી ઓવરઓલ સમાજનું પણ ભલું કરે. કેમ કે તમે ડ્રગ એડિક્ટ છો, તો એ ડ્રગ એડિક્ટ સમાજનું કદી ભલું નથી કરવાનું. દારૂ પીનાર સમાજનું કદી ભલું નહીં કરે. તો કેમ આપણે માણસ તરીકે આપણી ઊંચાઈને સિદ્ધ કરીએ, આપણે આપણા કરિયરમાં શ્રેષ્ઠ પેલા ઉપર કેમ ના જઈએ? તો મારા જીવનનો એક મંત્ર તો ના કહી શકાય, પણ એક થિંકિંગ છે કે આપણે આપણી પોતાની અંદર જે પરમાત્માએ શક્તિ આપી છે એને ઉજાગર કરીએ, કંઈક સારું બનીએ, જે પણ ટેલેન્ટ છે એને વિકસાવીએ અને ખોટા રસ્તે ના જઈએ. તો આપણા ગુજરાત રાજ્યનું પણ સારું અને સમગ્ર ભારતનું પણ સારું, કે જે યંગ છે એ ખોટા રસ્તે નહીં પણ સારે રસ્તે બિઝનેસમાં બધે એ દેશને ડેવલપ કરે, આપણા ગુજરાતને ડેવલપ કરે. અમારા પોલીસની જોબમાં પણ હું દીકરીઓને કહેવા માંગુ છું કે ખૂબ સારી તક છે. કોન્સ્ટેબલથી માંડીને ઓફિસર સુધી યુપીએસસી પણ હવે દીકરીઓ સારી રીતે આપી શકે, આપી રહી છે. છેક દિલ્હી એમના પેરેન્ટ્સ મોકલી રહ્યા છે. તો એ પણ બહુ સારો સ્કોપ છે. આ ડિપાર્ટમેન્ટમાં પણ આવવા જેવું છે. અહીંયા તમને ટેલેન્ટ છે તો તમને 1000 ચાન્સીસ મળશે. અહીંયા કોઈ જેવા સ્ત્રી પુરુષના ભેદભાવ નથી. આ ડિપાર્ટમેન્ટ બહુ અદ્ભુત છે પ્રમોદભાઈ. તો આમાં પણ આપ લોકો આવી શકો. અને હવેનો યુગ એવો નથી કે એક કમાનાર ને 5 ખાનાર. હવે 5 ખાનાર છે તો 5 કમાનાર પણ જરૂરી છે, એવો યુગ આવી રહ્યો છે. તો આપણે એને વધાવીએ અને મેક્ઝિમમ છે ને, જ્યાં જોબ કરવી હોય, જ્યાં બિઝનેસ કરવો હોય, એ સ્વતંત્ર રીતે કરે, એવી એક મારી અપીલ છે. એ સરસ યુગ છે, તો એને વધાવી લઈએ બધા. મેમ, આપે ખૂબ સુંદર વાતો કરી બધી, તો ખૂબ ખૂબ આભાર મેમ. થેન્ક યુ પ્રમોદભાઈ, થેન્ક યુ. આપે આપનો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ. આ હતા ઉષા રાડા મેમ. ઉષા રાડા મેમ સાથેનો વાર્તાલાપ ખૂબ જ રસપ્રદ રહ્યો અને ખૂબ જ પ્રેરણાદાયક પણ રહ્યો.
મેમે જે જેલના અનુભવો વિશે વાત કરી, મેમે એમના અન્ય ડિપાર્ટમેન્ટ સાથેના કામ દરમિયાનના અનુભવો વિશે વાત કરી, એમની આધ્યાત્મિક સફર વિશે વાત કરી, ગાય વિશે પણ એમણે વાત કરી. તો આ વાતો ખૂબ જ પ્રેરણાદાયી છે, આપણે જીવનમાં ઉતારવા જેવી છે. તો આ એપિસોડ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળીશું આવતા એપિસોડમાં કોઈ બીજા મહાનુભાવ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.